જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે જોયું. એ જ પ્રમાણે આજે આગળ વધવાનું છે. મેં બોર્ડ પર એનું ફોર્મેટ લખી હતી. હવે આજે આર્ટ્સ કોમર્સ સ્ટાન્ડર્ડ 12th માં એ જ ટોપિક સબ્જેક્ટ ઇંગ્લિશ અને સબ ટોપિક્સની અંદર ચેન્જ વોઇસ. હવે અહીંયા આગળ 5 વાક્યો આજે મેં મૂક્યા છે, બીજા આગળ જોઈએ છે, પણ આજે ફરીવાર આપણે નિયમને અહીંયા આગળ ફરીથી રિફર કરી લઈએ. શેલ વિલ વત્તા બી વત્તા વર્ગ 3. શેલ વિલ વત્તા બી વત્તા વર્ગ 3. હું અહીંયા આગળ ટૂંકમાં ફોર્મેટ લખું છું. જે રચના ભવિષ્યકાળની એક્ટિવ પેસિવમાં બને છે, બરાબર. સિમ્પલ નિયમ આપણો કયો તો કે ભાઈ શેલ વિલ વત્તા વર્ગ 1. હવે એક્ટિવમાં આ રચના ને તો પેસિવમાં જો તો શેલ વિલ વત્તા બી વત્તા વર્ગ 3. આમાં થોડા મેં મોડસ ઉમેર્યા છે, એટલે એક ભવિષ્યકાળનું વાક્ય છે, મોડસ ઓક્ઝિલરીઝનું વાક્ય છે. We should respect our teachers. અહીં એક વાક્ય મૂકેલું છે. હવે આપણે આ જ નિયમને ફોલો કરીને આ વાક્ય આપણે બનાવી શકીએ. પછી બીજું વાક્ય અહીંયા આગળ છે, નિકિતા can draw this picture. અહીં can નો ઉપયોગ કરે છે, અહીં should નો ઉપયોગ કર્યો છે, બરાબર. Bina may give me a nice dress. She will finish this work. You must read this novel. હવે અહીંયા આપણે 5 વાક્યો અહીંયા આગળ મૂક્યા છે. તો હવે મારે વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે? આજે મોડલ્સ થોડા લઈ પછી તરત જ આપણે 2-5 વાક્ય આપણે નકારના જોઈશું. એટલે આજે નકારનો ઉમેરવાનું છે વાક્ય, પણ આમાં ફોર્મેટ નકારની નથી લખતો. પહેલા આ વાક્ય આપણે જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. હવે નિયમ પ્રમાણે our teachers, એટલે અહીંયા આગળ જ્યારે ભવિષ્યકાળ આવે ત્યારે એક વચન ને બહુવચનને આપણે ધ્યાનમાં લેવાનું નથી. our teachers હવે should આવશે, respect માન આપવું. we should respect our teacher. આપણે આપણા શિક્ષકોને માન આપવું જોઈએ. નૈતિક ફરજ બતાવે છે અહીંયા આગળ should, બરાબર. એટલે our teacher should be respected by us. હવે આ વાત એક થઈ. our teacher should be respected by us. સિમ્પલ એકદમ. હવે જ્યારે આ વાક્ય જે આપણે બનાવ્યું, બરાબર છે, શાના આધારે બનાવ્યું ભાઈ વાક્ય? તો એક આપણે નિયમ મેં લખ્યું હતું ને આગળ, આ તો શેલ બી વત્તા વર્ગ બનાવે એટલે સાદો ભવિષ્યકાળ બને. પણ જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં જવું છે તો શેલ બી વત્તા બી વત્તા વર્ગ 3. તો હવે અહીંયા આગળ આ ફોર્મેટ જે છે એ આપણે યાદ રાખશું તો આપણને તરત જ આ વાક્ય બનશે. હવે અહીં શેલ બી, હવે our teachers will મૂકીએ તો our teachers will પણ, એટલે ટીચર્સ પણ મૂકી શકે, ટીચર્સ ને will પણ મૂકી શકાય. પણ અત્યારે આપણે કયું વાક્ય લીધું છે અહીંયા આગળ? એક્ટિવમાંથી પેસિવમાં ગયા છે. હવે બીજું વાક્ય અહીં બનાવું છું બોર્ડ પર. Nikita can draw these pictures. These pictures can be drawn by Nikita. ચલો એક વાક્ય આ થઈ ગયું. એટલે એ જ પ્રમાણે કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા વાક્ય કયું છે, કયા પ્રકારનું છે, કયો ટેન્સીસ છે, ક્રિયાપદ કયું છે, એ નિયમને પાછું વાગોળતું જ રહેવાનું વારંવાર.
એટલે આપણું જે કામ અહીંયા આગળ સરળ બની જાય. હવે Veena may give me a nice dress. ત્રીજો વાક્ય. હવે આપણે આ વાક્યને બનાવવું છે. A nice dress may be give ક્રિયાપદ છે. give, gave, given. given by Veena. હવે આ વાક્ય જે છે એ ત્રીજું વાક્ય અહીંયા આપણે પૂરું કર્યું. બરાબર. અને રચના જે છે એક એક વાક્ય જે કેવી રીતના બને છે એ ધ્યાનથી આપણે જોવો. અને આ બધે જ વાક્ય જેટલા વાક્ય બને છે બધા જ વાક્ય નોટબુકમાં આપણે ઉતારવાના છે. ઉતારો નથી કરવાનો, સમજવાનું પણ છે. ખાલી નોટમાં ઉતારી નાખ્યું ને લખી નાખ્યું અને થઈ ગયું એવી ભાવનાથી લખતા નહીં. કારણ કે અહીંયા આગળ જે છે એ આ નિયમો જે છે એને બહુ જ ધ્યાનમાં રાખીને આપણે લખવાનું છે. સરળથી નોટ બનાવવાની કીધી ને આપણે લખી નાખવાનું, સમજવાનું નહીં તો આ આવડે નહીં. એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. She will finish this work. તો this work હવે will મૂક્યું છે will be finished by her. તો આ એક ચોથું વાક્ય થયું. You must read this novel. You must read this novel. This novel must be read by you. તો અહીંયા આગળ મેં 5 વાક્ય પૂરા કર્યા. હવે પાંચે 5 વાક્ય આપણે ફરીવાર જોઈ જઈએ તો આપણને ખ્યાલ આવે કે એક્ટિવમાંથી પેસિવના વાક્ય કેવી રીતના બને છે. We should respect our teacher. તો our teachers should be respected by us. એક વાક્ય. બીજું, Nikita can draw these pictures. This picture can be drawn by Nikita. Veena may give me a nice dress. So a nice dress may be given me by Veena. She will finish this work. This work will be finished by her. You must read this novel. This novel must be read by you. તો અહીંયા આ 5 વાક્યો આપણે કમ્પ્લીટ કર્યા, પૂર્ણ કર્યા. હવે જોઈએ કે આમાંથી એક વાક્ય આપણે લઈએ. She will finish this work. વાક્યની અંદર ખાલી રચના બદલાઈ છે આપણે. હવે આમાંથી નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે? તો નકાર વાક્યની રચના આજે આપણે એના 5 વાક્ય આને નકારમાં ફેરવી નાખીએ. આ વાક્યને આપણે નકારમાં ફેરવી નાખીએ. વાક્યને શોધવા જવાના ના હોય, ક્રિયાપદ શોધવા જવાના ના હોય, આપણે ટેક્સ્ટ બુકમાંથી મળે, ગ્રામરથી મળે, બરાબર. કોઈ પણ ઉપયોગ કરતા હોય 12th ની વિકાસ ગ્રામર કે માર્વેલ ગમે તે આપણે ઉપયોગ કરતા હોય એની અંદર લોટ ઓફ એક્સરસાઇઝ હોય છે. એ એક્સરસાઇઝના આધારે બરાબર જોવાનું રચના કેવી છે એવા વાક્યો ઘેર દરરોજ પ્રેક્ટિસ કરવા પડે. આપણી પાસે અત્યારે ફૂલ સમય છે એટલે આ બધું તૈયાર કરો એટલે બી રેડી, આપણને મુશ્કેલી પડે નહીં. તો હવે આ જ વાક્ય જે છે એની અંદર હું નોટ ઉમેરીને વાક્ય બનાવું છું. નોટ વાળી વાક્યને સાથે નકાર વાક્ય આપણે જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ્સ બને.
આ દરેક વિદ્યાર્થીએ આ ઉતારી લેવાનું છે નોટબુકમાં. અને ઇન કેસ તમને કદાચ બોર્ડ પર ન દેખાય ને તો હું બોલું એના ઉપરથી તમે વાક્ય બનાવો. હું એક એક વાક્ય બોલતો જાઉં છું, જવાબ બનાવતો જાઉં છું, એટલે પણ તકલીફ પડશે નહીં. હવે મારે આમાંથી એક વાક્ય લેવું છે, પણ પહેલા આ એક આપણે બનાવીએ. she will finish this work. એટલે આ વાક્યનો હું નકાર કરું છું. she will not finish this work. She will not finish this work. તો હવે આ વાક્ય આપણે બનાવવું છે. હવે એક નોટ ઉમેરાય, બરાબર? will વાળી વાક્ય રચના તો છે જ, ભવિષ્યકાળ તો છે જ, પણ નકાર વાક્ય બને છે. અહીંયા આપણે નોટ આવ્યું એટલે હવે this. હવે આમાં આ વાક્ય મારે બનાવવું છે તો કેવી રીતના બને? તો પહેલા હું વાક્ય બનાવું, પછી રચના લખું. પહેલા હું શું કરતો? હવે રચના પહેલા લખતો અને વાક્ય બનાવતો. હવે પહેલા વાક્ય બનાવું છું અને પછી આપણે રચના લખીએ એટલે આપણને ખ્યાલ આવે. બરાબર? this work will not be finished by her. હવે જો આખું વાક્ય અહીંયા આગળ છે, બરાબર? હવે અહીંયા આગળ will not be વત્તા વર્બથી તો રચના શું બન્યું? will વત્તા not વત્તા be વત્તા વર્બ 3. ગોખી જ નાખવાનું આવું. આ જે છે રચનાને તમે ગોખો એટલે તરત એ વાક્યને ઓળખતા શીખી જાઓ કે ભાઈ અહીં will આવ્યું અને નકાર છે એટલે will not be વત્તા વર્બ 3. will not be વત્તા વર્બ 3 એટલે આપણે અહીંયા નકાર વાક્ય રચના થાય. બરાબર? એટલે અહીંયા જો જોઈએ shall, will, can, would, should, might, may, might, આ બધા મોડલ્સ વત્તા be એટલે કે એટલે બી વત્તા વર્બ 3 આપણે મૂકતા હતા. હવે શું કરવાનું છે નોટ વાળા વાક્યમાં? તો નોટ વત્તા બી વત્તા વર્બ 3 આટલી એક ફોર્મેટ યાદ કરો. એક માર્ક આપણને મળી જાય. એક આવું વાક્ય આવે જ છે, આવું એક વાક્ય એક્ટિવ પેસિવ નું બનાવવામાં આવે જ છે અને બોર્ડ વાળા મૂકે જ છે. બોર્ડના પેપરની અંદર તમે જોશો બારમાં તો આવું એક વાક્ય તો હશે જ બની અને મૂકેલું આપણે એને બનાવવાનું. shall, will, can, would, should, may, might વત્તા બી વત્તા વર્બ 3. હવે આગળ હવે નકાર વાક્ય બને નોટ વત્તા બી વત્તા વર્બ 3. બરાબર? તો આપણે અહીંયા આગળ આ વાક્ય જે છે એ આપણે બનાવીએ. હવે બીજા 4-5 વાક્ય આ રીતના બનાવીએ. આ જ વાક્યને આપણે ફેરવીશું નકારમાં એટલે તમને ખ્યાલ આવી એક વાક્ય. We should not respect our teacher. Nikita cannot draw this picture. Dina may not give me a nice dress. She will finish. ये तो बने रहता वाक्य. You must read this note. હવે એક એક વાક્ય આપણે બનાવતા જઈએ એટલે આપણને અહીંયા આગળ ખ્યાલ આવતો જાય. હવે ફરીવાર હું આપું છું વાક્ય એટલે તમને ખ્યાલ આવે. She will not finish this work. This work will not be finished by her. તો અહીંયા આગળ આ એક વાક્ય બન્યું. હવે એની રચના કેવી રીતે બને છે? તો shall, will, can, would, should, may, might વત્તા be વત્તા વર્બ 3. તો વત્તા not વત્તા be વત્તા વર્બ 3. આ ગોખ્યા જ કરવાનું એટલે શું છે કે આપણને એક મગજની અંદર એની ફોર્મેટ બેસી જાય. પછી ગમે તે વાક્ય આપણને કોઈ આપે ને તો આપણે બનાવી શકીએ. આપણને તરત જ આમ સ્માર્ટ થવું જોઈએ. આ તો સાદો વર્તમાન કાળ છે.
સાદો ભૂતકાળ છે, સાદા વર્તમાન કાળમાં નેગેટિવ સેન્ટેન્સ છે એટલે વળી પાછળનો નિયમ, ભૂતકાળ છે તો એનો પાછો નિયમ, ભવિષ્યકાળ તો એનો નિયમ, અને વળી પાછો કહ્યું છે તો નકાર, તો નકારની પણ થોડીક ફેરફાર. બસ આમાં નોટ જ મેળવ્યું છે, આપણે બધું કાંઈ કર્યું, રચના મેળવી જ છે પણ નોટ મૂકીને આપણે નકાર બનાવ્યો છે. તો આ દરેક વાક્યો જે છે એ આપણે નોટબુકમાં ઉતારી પછી આગળ આપણે વધવાનું અને પાકું કરવાનું છે. વારંવાર કેમ કહું છું કે ગ્રામર એવો એક વિષય છે ને કે આજે શીખ્યા કાલે ભૂલી જવાય. આજે આપણે કહેવાય કે આ બધું પછી જેમ જેમ આગળ ભણશું ને એમ બધા નિયમ વધશે. નિયમ વધે એટલે વાક્ય આવે એટલે નિયમ બદલાય એટલે આગળનું જે શીખેલું છે એ પાછું ભૂલાઈ જાય, પાછળનું વળી પાછું યાદ રહે. એટલે દરરોજ 5-5 વાક્ય આપણે બનાવતા જઈએ તો દરરોજ યાદ રહે. ચલો આજે એક 5 વાક્ય કોઈ પણ ગ્રામરમાંથી લીધા, સરે મને શીખવાડ્યું, મને સમજ પડી, આજે એક 5 વાક્ય લઉં, એ 5 વાક્ય આપણે લખવાના. કારણ કે ગ્રામર એક વિષય એવો છે ભૂલાઈ જાય છે. વર્ગની અંદર આપણે પૂછીએ તો ભાઈ બોલજો, આપણે એક્ટિવ પેસિવ વાક્ય બનાવવું હોય અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય, ફ્યુચર ટેન્સ હોય, નિયમ બોલ, ખાલી રચના બોલ તો એ નહીં બોલે. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય પૂછું ને તો એ ભૂતકાળ વખતે સાહેબ વર્તમાન કાળમાં એમ નિયમ એટલે ફોર્મેટ ભૂલી જશે. એટલે આ ભૂલાય એટલા માટે ગોખવું પડે, લખવું પડે અને મગજમાં યાદ રાખવું પડે કે ભાઈ આ રીતે આ વસ્તુ બની છે. તો હવે આગળ આપણે વાક્ય બીજા જોઈએ. અચ્છા પૂછું આ જ વાક્યમાં હું એક લઉં છું વાક્ય, You must read this novel. You must not read this novel. હવે એક આ વાક્ય આપણે જો નોટ મસ્ટ આવ્યું, નોટ આવ્યું અને વર્બ વન આવ્યું છે. હવે રીડો રીડર થાય. અમુક ક્રિયાપદ એવા છે કે તમે જુઓ તો કટ કટ કટ, શર્ટ શર્ટ શર્ટ, પુટ પુટ પુટ, સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ, રેડ રેડ રેડ. એટલે વર્તમાન, ભૂતકાળ અને ભૂતપૂર્વ, પ્રેઝન્ટ, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ, વર્બ 1, વર્બ 2, વર્બ 3 એ સરખા. એટલે આવું આવે ત્યારે આપણે ધ્યાન રાખવાનું. ધીસ નોવેલ મસ્ટ વત્તા નોટ વત્તા વર્બ 1. હવે અહીંયા આગળ ધીસ નોવેલ must not be read by you. આ એક વાક્ય છે. હવે રચના જો બરાબર, એટલે રચના એ લખી દો એટલે તમને ખ્યાલ આવે. મોડલ વત્તા બી, મોડલ વત્તા નોટ વત્તા બી વત્તા વર્બ 3. તો આ જે છે એ ઉપર એ મસ્ટ આવ્યું છે. You must not read this novel. The novel must not be read by you. હવે આ એક વાક્ય થઈ ગયું. હવે જે વાક્ય બને છે એ નિયમના આધારે જ બને છે. એ નિયમથી આગળ જવાય નહીં. નિયમ બોલે હવે ઘણી વાર શું થાય છે, નોન વર્બ વાક્ય હોય બી ના લખીએ આપણે, બરાબર, બી ના લખીએ તો પણ અહીંયા આગળ આપણું વાક્ય ખોટું પડે. વર્બ 3 ખોટું લખ્યું હોય તો વાક્ય ખોટું પડે. એટલે દરેક વસ્તુને ધ્યાનમાં લેવાનું છે. જ્યારથી આપણે વાક્ય બનાવીએ ત્યારથી આ તો ઠીક છે, આજે આ વાત જે છે અહીંયા આગળ પૂરી થશે. હવે એક આવતા લેક્ચરની અંદર મારે પોએમ ચલાવવાની છે. એટલે જુલાઈ મહિનાની અંદર 1 લેસન નંબર યુનિટ નંબર 1 રેડ 1 રેડ 2 રેડ 1 ચલાવ્યો છે. હવે રેડ 2 આપણે ચલાવશું. એટલે જુલાઈ મહિનાની અંદર ડ્યુએસ ડાયરેક્ટેડની અંદર આપણે આ જોયું. ટેન્સીસ જ છે, ટેન્સીસ એટલે જ પહેલા ચલાવ્યા. જો સાદો ભવિષ્યકાળ ઓળખતા ના આવડે તો આપણને વાક્ય બનાવતા ના આવડે. સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જો ઓળખતા ના આવડે તો વાક્ય ના આવડે. સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણાવીએ અને ન આવડે તો પાછો આઈ ન આવડે. એટલે ગ્રામરની અંદર આ જે છે 3 મુખ્ય જે છે અત્યારે આપણે લીધા છે એના એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, અકાર નકાર બંને લીધા છે. એટલે આજે પાછો આપણે ભવિષ્યકાળના નકાર વાક્ય લીધા.
હવે એક વાક્ય આવું, I can not do this homework. બહુ ઈઝી વાક્ય મૂકું છું અને વર્બ જે કહેવાય ને વર્બ જે આવે છે ને, જો અહીં લખ્યું મૂક્યું નોટ મૂક્યું, રચના શું થઈ, કેન નોટ ડુ ધીસ હોમવર્ક. હું આ ગૃહ કાર્ય કરી શકીશ નહીં, મારાથી આ ગૃહ કાર્ય કરી શકાશે નહીં. આવું જ્યારે કહીએ ત્યારે આ એક્ટિવ આ પેસિવ નકાર. ધીસ હોમવર્ક this homework can